દ્વારા બોર કરવાની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત તેમણે કુલ 3000 બોર કરવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી। દેશની અંદર ભૂગર્ભમાં જળ ઉતારવાની ખૂબ જરૂરિયાત હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની અંદર વોટર રેન હાર્વેસ્ટિંગ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં દેશભરની અંદર લાખોની સંખ્યામાં બોર થઈ રહ્યા છે। વોટર હાર્વેસ્ટિંગ એ ભવિષ્યમાં ઉપસ્થિત થનાર સૌથી મોટો પડકાર હશે, જેને પહોંચી વળવા માટે અત્યારથી જ પાણીનું સંચય કરવું ખૂબ જ જરૂરી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી દ્વારા સતત વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત કેચ ધ વોટર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે ભૂગર્ભની અંદર પાણી વધુમાં વધુ સંગ્રહિત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ અભિયાનની અંદર અલગ અલગ ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક એસોસિએશન ભાગ લઈ રહી છે, જે અંતર્ગત જ્વેલરી એસોસિએશન દ્વારા કુલ 3000 જેટલા બોર કરવાના સંકલ્પ કરવામાં આવ્યા છે। આથી તેની શરૂઆત કરી દેવાઈ છે। જલ છે તો કલ છે, આ વાતને સમજવાની જરૂર છે। અને આજે જો આપણે આ પ્રયત્ન નહીં કરશું તો આપણે આપણી આવનારી પેઢીને ધન આપી શકીશું પણ જલ નહીં આપી શકીશું, ને જલ વગર એ જીવી ના શકે। એટલે એટલા જ માટે મોદી સાહેબના આહ્વાનને જે રીતે લોકોએ સ્વીકાર્યું, એમની આ લાગણીને એમણે જમીન પર ઉતારવાનો પ્રયત્ન કર્યો। એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા, વ્યક્તિઓ દ્વારા, NGO દ્વારા, CSR ફંડમાંથી, અધિકારીઓ દ્વારા જે રીતે કામ ચાલુ થયું, એમાં 4 મહિનાની અંદર 5.4 લાખ એટલે લગભગ 5,40,000 જેટલા આવા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે। ગુજરાત મોડલ એ આખા દેશમાં ફેલાયું અને લોકોએ અલગ અલગ રીતે એમાં ભાગ લીધો। આપણી સાથે અહીંયા પ્રતાપભાઈ છે, જેનો આજે આપણે બોર્ડનો પહેલો શરૂઆત કરી છે। એ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ છે અને એમણે લગભગ 3000 આ બોર કરવા માટે એમના 2500 જે મેમ્બર છે એમના દ્વારા કોણ કયા ગામમાં બોર કરશે, કેટલા કરશે, એની આખી વિગત અમને આપી છે અને આજે એની શરૂઆત કરી છે। અહીં આપણે મુકેશભાઈ એમ કાંતિલાલ હાજર છે। એમણે જ્યારે પૂછ્યું કે હું આમાં શું કરી શકું, ત્યારે આપણે એમને કહ્યું કે આ મશીનની જરૂર છે। એમણે એક મશીન લગભગ 2.25 કરોડનું, બીજું મશીન 1.5 કરોડનું, એક 65 લાખનું અને એક બીજું 35 લાખનું, આવા 3-4 મશીનો લીધા અને સેવામાં આપ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અત્યાર સુધી સમગ્ર દેશમાં 5,40,000 બોર થઈ ગયા છે। ચોમાસામાં પહેલા મે સુધીમાં 10 લાખ બોર બનાવવાનો ટાર્ગેટ છે। દેશના ડેમની પાણી સંગ્રહની ક્ષમતા માત્ર 250 BCM છે। આપણી જરૂરિયાત 1,120 BCM છે। 2025 સુધીમાં આપણી જરૂરિયાત વધીને 1,180 BCM થવાની છે। આપણે કુદરતી મહેર છે। 4,000 BCM વરસાદ પડે છે। આપણે માત્ર 750 BCM પાણી બચાવી શકીએ છીએ। પાણી જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછું છે। દેશમાં આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત વધવાની છે, ત્યારે વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાય તે જરૂરી છે। આવનાર પેઢીને આપણે ધન આપી શકશું, પરંતુ જળ આપવું મુશ્કેલ બની શકે તે પહેલાં જ આપણે આ બાબતે ગંભીરતાથી આગળ વધવું જોઈએ। તો દિલ્હીમાં જીતને લઈ સુરત ભાજપે જીતની ઉજવણી કરી હતી। ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જશ્ન મનાવ્યું હતું। નેતા કાર્યકર્તા ઢોલના નગારા તાલે ઝૂમ્યા હતા। સુરત સાંસદ મુકેશ દલાલે કોંગ્રેસને શ્રીખંડી કહ્યા હતા। ભાજપને હરાવવા આપને કોંગ્રેસ સાથ આપી રહી હતી। આપ પણ હારી કોંગ્રેસના સુપડા સાફ થયા। સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ અભિનંદન પાઠવ્યા હતા। દિલ્હી ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે, જેના પગલે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમંગભેર સેલિબ્રેશન કર્યું। શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી, ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી હતી। ભાજપ કાર્યાલય પાસે કાર્યકર્તાઓની ભારે ભીડ જમાઈ અને વિજયના ઉત્સવમાં કાર્યકર્તાઓ ભાજપ જીતી ગઈ અને ફેર એક વખત મોદી સરકાર જેવા નારા લગાવતા જોવા મળ્યા। દિલ્હી વિજય પછી સુરતના સાંસદ મુકેશ દલાલે કોંગ્રેસ પર સખત પ્રહારો કર્યા। તેમણે કોંગ્રેસને શ્રીખંડી કહી નિશાન બનાવી અને જણાવ્યું કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સાથ આપીને ભાજપને હરાવવાનો પ્રયાસ કર્યો, પણ આખરે બંનેના સુપડા સાફ થઈ ગયા। મુકેશ દલાલે કહ્યું, દિલ્હી મતદારોએ સાબિત કરી દીધું કે દેશના વિકાસ માટે ભાજપ જ એકમાત્ર વિકલ્પ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભલે મળીને લડી, પણ જનતાની પસંદગી ભાજપ જ છે।
સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ચાજમેરાએ આ ભવ્ય જીત માટે કાર્યકર્તાઓ અને મતદારોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, આ જીત જનતાનો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને અમિત શાહના સંચાલનના કારણે ભાજપે ફાટી નીકળતી જીત મેળવી છે. સુરતમાં પણ અમે આવી જ સમર્પિત મહેનતથી 2027માં ભવ્ય જીત મેળવશું. ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ, ઢોલ નગારા સાથે ડાન્સ, ફટાકડા ફોડી મીઠાઈ વહેંચાઈ. જીતની ઉજવણીમાં ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી અને ડાન્સ કર્યો. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના ધ્વજ લહેરાવાયા અને ભાજપના નારા ગુંજી ઉઠ્યા. સુરત શહેરના કાર્યકર્તાઓ અને નેતાઓએ ખાસ કાર્યક્રમો યોજીને વિજય ઉત્સવ મનાવ્યો અને ભાજપ શહેર પ્રમુખ નિરંજન ચાજમેરાએ જણાવ્યું કે આ જીત માત્ર એક આરંભ છે. આ ચૂંટણીએ સાબિત કર્યું કે ભાજપની નીતિઓ અને નેતૃત્વને જ જનતા પસંદ કરે છે. આગામી દિવસોમાં પણ અમે ગુજરાત અને દેશભરમાં વધુ મજબૂત બનશું. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી પ્રચંડ જીતની ખુશાલીમાં એનો વિજય ઉત્સવ મનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના કાર્યાલય ખાતે સૌ કાર્યકરો એકત્રિત થયા છે. ફટાકડા ફોડ્યા છે, ઢોલ નગારા વગાડી એકબીજાને મીઠાઈ ખવડાવીને આ વિજય ઉત્સવ અમે મનાવી રહ્યા છીએ. દિલ્હીની જનતાએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે પ્રચંડ જીત આપી છે, આવનારા વર્ષોની અંદર ડબલ એન્જિનની સરકાર જ્યારે કામ કરશે ત્યારે દિલ્હીની અંદર જે વિકાસ રૂંધાયેલો પડ્યો છે, વિકસિત લોકો થયા નથી, વિસ્તાર વિકસિત થયો નથી, ત્યારે ડબલ એન્જિનની સરકાર કામ કરી અને દિલ્હીનો વિકાસ કરવામાં આવશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દિલ્હીની જનતાએ ઝાડુના ટીનકા સાફ કરી નાખ્યા છે. જુઠ્ઠાઓની ટોળી, ભ્રષ્ટાચારીઓની ટોળી, જૂઠા વાયદા કરવાવાળાની ટોળી ને રોજ પડને દિલ્હીની જનતાને ગુમરાહ કરવાની ટોળીઓને ઘરે બેસાડી દીધી છે. દિલ્હીની जनताए एक एक को चुन चुन के मारा है और मारा है तो क्या मारा है वो आप देख सकते हैं कि इसकी 5 विकेट गिर गई है. एक बची हुई એનું દુઃખ છે કે એની મુખ્યમંત્રી એક બચી ગઈ છે, એનું અમને અફસોસ છે. બાકી એના પણ સુપડા સાફ કરવાની ખૂબ જરૂર હતી. દિલ્હીની જનતા મોડે એના ત્રાસી ગઈ હતી. વીજળી પાણી હોય તો આપે ને, મફતમાં આપવાની જાહેરાત કરો હોય તો આપે ને. પંજાબમાં હું ચૂંટણીમાં હતો, 1000 રૂપિયાનો વાયદો કર્યો હતો, આજે 3 વર્ષ થઈ ગયા છે, પંજાબમાં કોઈ મહિલાને 1000 રૂપિયા મળ્યો નથી. આવા જુઠ્ઠાઓના સરદાર પર આ જુઠ્ઠા કોણ વિશ્વાસ મૂકશે? ભાજપની જીત સાથે દિલ્હી તેમજ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર ઊભો થયો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી કમજોર પડી છે અને કોંગ્રેસના ગણતરીના મત જ મળ્યા છે. આ હારને લઈને કોંગ્રેસમાં આંતરિક ગુંજારો શરૂ થઈ શકે છે અને આગામી રાજકીય પડકારો માટે કોંગ્રેસ નવો માર્ગ શોધશે કે નહીં તે જોવાનું રહેશે. ભાજપે જીતના જશ્નમાં નવા મિશન પર નજર રાખી. જ્યારે ભાજપે દિલ્હીમાં જીતનો આનંદ ઉજવી રહ્યો છે, ત્યારે આ જીતને 2027ની ચૂંટણી માટે શરૂઆત માનવામાં આવી રહી છે. ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓએ હવે આગામી ચૂંટણીમાં પણ ભાજપને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે. સુરતના આઉટર રિંગ રોડ પર 7મી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક યુવતી સાથે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા 2 સગા ભાઈઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તનની ધરપકડ કરવામાં આવી છે. આઉટર રિંગ રોડના વાલક બ્રિજ પર 7 ફેબ્રુઆરીની મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેનાથી શહેરમાં ભય અને રોષ ફેલાઈ ગયો છે. પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર કૂદી સામેના રોડ પર પહોંચી, જ્યાં તેણે એક પછી એક 5 વાહનને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને જેમાં 2 સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. એકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું, જ્યારે બીજાએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. મૃતકો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હતા, જે કામ ધંધા માટે સુરતમાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક જ પરિવારના એક બાળક સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. લસકાણા પોલીસે આરોપી કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે. જો કે પોલીસ પકડમાં આવ્યા બાદ આરોપીને માફીનું નાટક શરૂ કર્યું.
જ્યારે મીડિયાના કેમેરા સામે લાવવામાં આવ્યો ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડતો જોવા મળ્યો. પત્રકારોએ તેને તમારા પગલે 2 લોકોનું જીવ ગુમાવવું પડ્યું, શા માટે આ બેદરકારી એવો સવાલ પૂછ્યો ત્યારે તે મૌન રહી ગયો. પ્રાથમિક તપાસમાં કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાં એક યુવતી પણ સામેલ હતી અને તેઓ નશામાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જોકે પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ આરોપીનું બ્લડ સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. લસકાણા પોલીસને આશંકા છે કે આરોપી અને તેની સાથે રહેલા અન્ય લોકો પાર્ટીમાંથી પરત ફરી રહ્યા હતા, જેના કારણે અકસ્માત થયો હતો. હવે તપાસ દરમિયાન માલુમ પડશે કે ગાડી કોની માલિકીની હતી. શું આરોપી ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતો હતો? આ ઘટના બાદ સુરતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ પણ સુરતમાં નશામાં વાહન ચલાવવાના કારણે મોટી દુર્ઘટનાઓ બનતી રહી છે અને લોકો આવા બનાવો અટકાવવા કડક કાયદાની માંગ કરી રહ્યા છે. હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવતી પોતાના હાથે ચડ્યા નથી. જોકે ઘટના સ્થળેથી જયમીશ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7મી ફેબ્રુઆરીએ એક યુવતી અને 7 યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતા નબીરો અને અન્ય 2 યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં મૃતક ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેઠો હતો. આ સમયે હુમલાખોરોએ તેનો ઘેરાવ કરીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગણેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણેશ વાઘના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકની હત્યા થઈ હતી. આ કેસમાં પ્રાથમિક આરોપીમાં ગણેશ વાઘનું પણ નામ હતું. લોકોનું માનવું છે કે દેવાની હત્યાથી રોષે ભરાયેલા તેના લોકો દ્વારા જૂની અદાવતનો ખાર રાખીને ગણેશની હત્યા કરવામાં આવી હોઈ શકે છે. જોકે પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે ગણેશ વાઘ તેના મિત્રો સાથે બેસી રહ્યો હતો. હત્યા મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય કોઈ શખ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે કવાયત શરૂ કરી છે. શકમંદોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે, જેથી કઈ રીતે હત્યા થઈ તે સ્પષ્ટ થઈ શકે. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે. આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે. એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ. એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ. એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘટના સ્થળે અને નજીકના વિસ્તારમાં રહેલા કેમેરાની તપાસ ચાલી રહી છે, જેથી આરોપી અથવા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી શકાય. દેવાના ભાઈ અથવા અન્ય કોઈ જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. ઘટના સમયે ગણેશ વાઘ સાથે બેઠેલા મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી હત્યારની વિગતો જાણવા મળશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો ડિંડોલીમાં કુખ્યાત આરોપી ગણિયા વાઘની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યા કેસમાં 2 સગીર સહિત 6 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। અગાઉ ડિંડોલીમાં દેવા ઉર્ફે દેવેન્દ્ર નામના યુવકની હત્યા થઈ હતી। આ હત્યા કેસમાં સમાધાન કરાવવા અને આરોપીએ હત્યા કરાવી હોવાની શંકામાં હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો। ડિંડોલી પોલીસે ગણેશ ઉર્ફે ગણિયા વાઘના હત્યા કેસમાં 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ડિંડોલીમાં અગાઉ હત્યા કરાયેલા દેવા ઉર્ફે દેવેન્દ્રના હત્યા કેસમાં સમાધાન કરવા માટે આ હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। પોલીસ તપાસ મુજબ દેવાની હત્યામાં ગણેશની સંડોવણી હોવાની શંકા હતી અને આરોપીઓએ હત્યાનો આદેશ આપ્યો હોવાની શંકાના આધારે તેની હત્યા કરી હતી। હત્યાના થોડા કલાકોમાં જ આરોપીઓ, જેમાં સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષ કોલી અને અર્જુન યાદવનો સમાવેશ થાય છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે ખુલાસો કર્યો કે આરોપી અને ગણેશ વચ્ચે લાંબા સમયથી અદાવત હતી, જેના કારણે આખરે હત્યા થઈ। કેસનો ઉકેલ લાવવા માટે ગણેશને ખટોદરાથી ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી। મૃતક ગણેશ ગુનાહિત પ્રવૃત્તિનો લાંબો ઇતિહાસ ધરાવતો હતો। તેની સામે લૂંટ, હત્યા અને છટણી સહિતના 22 કેસ દાખલ હતા। તેવી જ રીતે તાજેતરમાં ધરપકડ કરાયેલા આરોપી સુખલાલ પર પણ અનેક કેસ દાખલ હતા। આ ચારોએ પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે। આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકો પણ છે। તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે। મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ, એ અગાઉ આ જે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એ એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી। એથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે। ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને, એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ, એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી। જે બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન દુઃખ ચાલતું જ હતું। જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો। ગણેશ મૂળ ખટોદરામાં રહે છે, પરંતુ એને યેનકેન પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી। ડિંડોલી પોલીસ દ્વારા કેસ ઉકેલવામાં ઝડપી કાર્યવાહી અને આરોપીઓ મહારાષ્ટ્ર ભાગી જાય તે પહેલા તેમની ધરપકડ કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે। પોલીસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે। 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડથી એક મજબૂત સંદેશ મળ્યો છે કે આ વિસ્તારમાં ગુના સહન કરવામાં આવશે નહીં। હત્યાના કલાકોમાં જ ઉકેલાયેલા કેસને કાર્યક્ષમ રીતે સાંભળવા બદલ પોલીસની પ્રશંસા થઈ રહી છે। સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશનરના નિર્દેશ હેઠળ સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। અધિકારીઓ અને સ્ટાફની 3 અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિઓ અને સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશનરના નિર્દેશન હેઠળ સતત કોમ્બિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। આ અનુસંધાને તારીખ 8 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના 6 થી રાતના 9 કલાક સુધી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમારના નેતૃત્વમાં અને મુખ્ય પોલીસ કમિશનર VR પટેલના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરા તથા ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA રાઠોડ સહિત અન્ય અધિકારીઓ અને સ્ટાફની 3 અલગ અલગ ટીમો બનાવીને ચોક્કસ શંકાસ્પદ વ્યક્તિઓ અને સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું।
વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસની નજરથી દૂર રહેલા શંકાસ્પદ ઇસમોને તપાસીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક અસામાજિક તત્વો પર નજર રાખી શંકાસ્પદ ઇસમોની ઓળખ અને ચકાસણી કરવામાં આવી. પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વાહન ચાલકો તેમજ ડોક્યુમેન્ટ વગરના વાહનોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી સુરક્ષાનો આંકલન, સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતા હિસ્ટ્રી શીટરો શખ્સો પર નજર રાખવા માટે सीसीटीवी कैमरा અને सर्वेलेंस सिस्टम ना निरीक्षण कराया. आज कपोद्रा पुलिस स्टेशन के विस्तार में जोन 1 की कंबाइंड कॉमी एक्सरसाइज का आयोजन किया गया, जिसमें हमने सारे एरियाज़ में फुट पेट्रोलिंग किया. ये फुट पेट्रोलिंग इसलिए किया गया ताकि कोई अनिच्छनीय बनाव ना बने और पुलिस का प्रेजेंस जनता में दिखे और जनता ताकि कॉन्फिडेंट रहे कि पुलिस उनके साथ खड़ी है. આ પ્રકારના નિયમિત કોમ્બિંગ ઓપરેશન્સ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરીજનોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે અને ગુનેગારો માટે સખત સંદેશો ગયો છે કે શહેરમાં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ નહીં ચાલે. તો કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોડરીના કારખાના આવેલા છે અને ત્યાં જ રહેતો પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો. રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો. કતારગામ જીઆઈડીસીમાં એમ્બ્રોડરી મશીનની મરામત કરતી વખતે ગેપમાંથી જોવા જતા યુવકને ફાંસો લાગતા મોત નીપજ્યું હતું. આખી રાત માથું ફસાયેલું રહ્યું હતું. કતારગામ જૂની જીઆઈડીસીની વિશ્વકર્મા સોસાયટીમાં એમ્બ્રોડરીના કારખાનામાં રહેતો 25 વર્ષીય પરવેઝ આલમ અંસારી મશીન પર કામ કરતો હતો. શુક્રવારે રાત્રે તે કારખાનામાં એકલો કામ કરતો હતો. સવારે જ્યારે અન્ય કારીગરો આવ્યા ત્યારે પરવેઝ મશીનના પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો. કારખાનાનો ગ્રીલનો દરવાજો અંદરથી બંધ હતો. આખરે પરવેઝને ફસાયેલો જોઈને કારીગરોએ આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે પરવેઝને બહાર કાઢ્યો હતો પણ બચાવી શકાયો ન હતો. ફાયર બ્રિગેડની ટીમે ગ્રીલ તોડીને ફાયરના અધિકારી અને જવાન અંદર પ્રવેશ્યા હતા અને મશીનમાં ફસાયેલા પરવેઝને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે કોમ્બી ટૂલની મદદથી પેન્ટોગ્રાફ કાપીને પરવેઝને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ માર્શલ લીડર નરેન્દ્ર પાટીલ તેને ખભા પર ઊંચકીને તાત્કાલિક એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જોકે સ્મીમેર હોસ્પિટલમાં પરવેઝને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરવેઝનો ગળાનો ભાગ મશીનમાં ફસાઈ જતા ફાંસો લાગીને તેનું રાત્રે જ મોત થઈ ગયું હતું. બનાવની જાણ થતાં કતારગામ પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. હાલમાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કપરાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી 2025 માટે 6 ગોટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ રાજ્યકક્ષા મંત્રી અને વર્તમાન કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને પ્રચારની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક ઘોટણ ગામના હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, વલસાડ જિલ્લા સામાજિક ન્યાય અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત, ભગવાનભાઈ બાત્રી, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો અને ભાજપના કર્મઠ કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા અને અંબાદાસ ગાયકવાડને જંગી બહુમતીથી જીતાડવા માટે એકજૂટ થઈને કાર્ય કરવાની અપીલ કરી. તેમણે જણાવ્યું કે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારમાં સક્રિય રીતે પ્રચાર કરવો અને મતદારોને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતગાર કરવું જરૂરી છે. આ બેઠકમાં ઉપસ્થિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા અને ચૂંટણી પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ માર્ગો પર ચર્ચા કરી. તેમણે ગામના લોકો સાથે નજીકનો સંપર્ક સાધવા, તેમના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવા માટે અને તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક દ્વારા ભાજપના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે અને તેઓ અંબાદાસ ગાયકવાડને જીતાડવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. આ પ્રચાર અભિયાન દ્વારા ભાજપ ઘોંટણ
બેઠક પર પોતાની મજબૂત હાજરી દર્શાવવા અને મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રયત્નશીલ છે. શહેરના વાશુ એક્સટેન્શનમાં 16 વર્ષીય યુવતીએ 2 મહિના પહેલા આશિષ પરમાર સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે યુવતી તેના ભાઈને ગામમાં છોડીને ચાલી ગઈ હતી. જે બાદ પતિ આશિષ ગામમાંથી યુવતીને લેવા આવ્યો હતો અને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. શહેરના વાસુ એક્સટેન્શન વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ હચમચાવી નાખ્યું છે, જ્યાં 16 વર્ષની એક છોકરીએ કષ્ટદાયક પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરી લીધી હતી. આ છોકરી જેણે 2 મહિના પહેલા જ આશિષ પરમાર સાથે લગ્ન કર્યા હતા, તે તેના નિર્ણયના પરિણામોનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છોકરી આશિષ સાથે ભાગી ગઈ હતી, જેના કારણે તે તેના ભાઈને ગામમાં છોડી ચાલી ગઈ હતી. આ દંપતીનું જોડાણ તેમની પોતાની ઈચ્છાનું પરિણામ હોઈ શકે છે, પરંતુ એવું લાગે છે કે છોકરીનો પરિવાર આ સંબંધના પક્ષમાં નહોતો. ઘટનાઓના આઘાતજનક વળાંકમાં આશિષ તેની પત્નીને પોતાની સાથે પાછી લેવા ગામમાં પહોંચ્યો હતો. જોકે તેના પતિ સાથે ફરી મળવાને બદલે છોકરીએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું આત્યંતિક પગલું ભર્યું હતું. તેના મૃત્યુથી આસપાસના ચોક્કસ સંજોગો હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે છોકરી ભારે ભાવનાત્મક તકલીફમાં હતી. આ ઘટનાએ સામાજિક દબાણ અને આક્ષેપો વિશે ઘણા પ્રશ્ન ઊભા કર્યા છે, જે યુવાન છોકરીઓને સામનો કરે છે. ખાસ કરીને જ્યારે લગ્ન અને સંબંધોની વાત આવે છે, તે કિશોરાવસ્થા અને પુખ્તાવસ્થાના પડકારોનો સામનો કરવામાં યુવાનોને મદદ કરવા માટે સહાયક પ્રણાલીઓ અને કાઉન્સેલિંગ સેવાઓની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે. પોલીસ છોકરીના મૃત્યુની આસપાસના સંજોગોની તપાસ કરી રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં આશિષની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે કેસની ચોક્કસ વિગતો હજુ પણ બહાર આવી રહી છે, ત્યારે સ્પષ્ટ છે કે આ દુઃખદ ઘટના એક પરિવાર અને સમુદાયને આઘાત અને શોકમાં મૂકી દીધો છે. 2.5 મહિના પહેલા આપણે જ્યાં નવસારી મજૂરી કરતી હતી ને, તો ત્યાંથી ભાગી ગઈ છે. પછી ત્યાંથી 2-3 મહિના પછી ઝઘડાઈને પાછી આવી ને, તો એવું કીધું કે મતલબ એના ભાઈને મળી હતી, તો કીધું કે મને મારો ઘરવાળો બહુ ત્રાસ આપે છે, એટલે તમે કઈ નહીં કહો તો હું પછી મરી જઈશ એમ. પછી આ 2-3 દિવસ થયા, એને 2-3 દિવસમાં એને ગળો ફાંસો ખાઈ લીધો. હવે ગળે ફાંસો કેવી રીતે ખાધો કે એ ભાઈએ એના ઘરવાળે મારી દીધો કે અમને કઈ ખબર નથી. એને ઘરવાળાનું નામ શું ને ક્યાં રહે છે? એના ઘરવાળાનું નામ આશિષ પરમાર છે અને એ અહીંયા ઈચ્છાનેત મહાદેવ મંદિર રહેતો. અહીં રહેતો. શું કામ કરે છે? એ આપણે છૂટક મજૂરી જ કરે છે. કેટલા ટાઈમ પહેલા ભાગી હતી ને લગ્ન કર્યું એ તમને બધાને ખબર હતી? લગ્ન જ કર્યા 2.5-3 મહિના પહેલા ભાગી ગઈ હતી અને ઉંમર 14 વર્ષની છે. શું લાગે છે તમને આ શું હશે? અમને હવે એના ઘરવાળા અહીંયા મૂકીને જતા રહ્યા, ગળો ફાંસો ખાધેલી મૂકેલી, એટલે અમને મતલબ હત્યાની જ શંકા થાય છે. આ ઘટના બાળ લગ્ન, કૌટુંબિક ગતિશીલતા અને માનસિક સ્વાસ્થ્ય સહાયને લગતા જટિલ મુદ્દાઓને સંબોધવાના મહત્વની યાદ અપાવે છે. તે જરૂરી છે કે આપણે એક એવો સમાજ બનાવીએ કે જ્યાં યુવાનો ટેકો, સશક્ત અને તેમના જીવન વિશે જાણકાર પસંદગીઓ કરવા સક્ષમ અનુભવે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી